ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે 102. વિજ્ઞાન એક ટેકનિકલ વિધિ એને કહેવાય છે. અને આ ભૈરવ શિવ અને શૈવ શક્તિ અને શિવ બંનેના મિલનની શક્તિને ભૈરવ કહેવામાં આવે છે. અને આ વિજ્ઞાન ભૈરવ તંત્રની આપણી જેમણે શિવને આપણે જાણીએ છીએ કે કેટલી દિવ્યતાથી એ શક્તિને શિવથી મળવા માટે, જો જ્ઞાન નથી તો શક્તિ પણ આપણી માટે કોઈ ફાયદો નથી, અનર્થ છે. અને શિવ એ શક્તિ વિના અધૂરા છે. તો એ બંનેના જ્ઞાન છે પણ શક્તિ નથી, અને શક્તિ છે તો જ્ઞાન નથી, તો બંને એકબીજા વિના અધૂરા છે. તો આપણા જે પાંચે કોષ છે જેનાથી આ શરીર બનેલું છે, જ્ઞાન શરીર સુધી, આપણી મન, જે આપણી આત્મા મન બનીને આપણા મન શરીર ભાવ શરીર જેના દ્વારા આપણે બધા કાર્ય કરીએ છીએ, એ શક્તિ જ્યારે જ્ઞાનથી મળી જાય છે ત્યારે આપણા શરીરમાં એ દિવ્ય અદ્ભુત અનંતમાં મળી જાય. આનંદ શરીર, એ આપણા આનંદ શરીર, આપણું પાંચમું શરીર એમાં મળી જાય. એટલે હર ક્રિયામાં આપણને આનંદ હોય. તો અમારા ગુરુ હંમેશા કહેતા, બધું જાણો, તમારી નોલેજમાં હોવું જોઈએ. બેહોશીમાં ન રહ્યો, બેહોશીમાં ન જીવો, બેહોશીમાં ન જમો, બેહોશીમાં ન પીવો, ન ખાઓ. આ સુપ્ત અવસ્થા જેવું જ છે. પોતાના આત્મબોધમાં જીવો કે હું પરમપિતા પરમાત્માનો અંશ છું. આજને 102 વિધિ, એના વિશે જ્યારે આપણે જાણીશું એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા, સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આપણે વિચારતા હોઈએ ને કે આપણને કઈ સ્પર્શ નહીં કરીએ, સ્પર્શ નથી કરી શકતી કોઈ વસ્તુ, તો એનો અર્થ શું થયો કે આપણે દ્રષ્ટા બનીને જીવનમાં અનુભવ લેવા આવ્યા છીએ. ભગવાન શિવને દિવ્યતાથી માં પૂછે છે કે મારા બાળકો આ જ્યારે માયાનગરીમાં આવે, તમારા અંશ થઈને એટલું વ્યાકુળ, એટલી શક્તિ હોવા છતાં પોતાને અસહાય અનુભવ કરતો હોય છે, ત્યારે પ્રભુ કહે છે કે આ તો એમની માયા અને એના અનુભવ લેવા માટે એ સંસારમાં આવ્યો છે. જો આપણે ફિલ્મને પણ માયા જ કહીએ છીએ, માયા નગરી. ફિલ્મ સિટીમાં તમે વાંચતા હશો કે જ્યાં પણ સિને સિટી હોય ત્યાં આગળ લખેલું હોય માયાનગરી. તો આ પિક્ચર ખત્મ તો આપણે બી ખત્મ. જ્યારે આપણે આત્મ સ્વરૂપ છીએ, જરા પણ કોઈ સુખ દુઃખ, જીવન મૃત્યુનો કોઈ ડર, સારી સ્થિતિ ખરાબ સ્થિતિ કઈ સ્પર્શ ન કરી શકતી હોય, એ સ્થિતિમાં આવવું જ ધ્યાન છે. કેટલી બી રીત અપનાવો, ચાહે ધ્યાન કરો, મંત્ર કરો, પૂજા કરો, યાત્રા કરો, જાત્રા કરો, કે ક્યાંય તમે સત્સંગથી જોડાઓ, પણ જીવનનો શિવ કહે છે ઉદ્દેશ્ય એક જ છે કે પોતાના આત્મબોધ, પોતાના સ્વરૂપથી જોડાઈ જાઓ અને આ બેહોશીના જીવનથી મુક્ત થઈ જાઓ.
જે દેહના અભિમાનમાં હું જ બધું છું, હું કરું તો થાય, નહીં તો કાંઈ ન થાય. ઘણીવાર આપણે કહીએ ને હું છું તો ઘર ચાલે છે, નહીં તો નહીં ચાલે. આપણે નહોતા ત્યારે પણ ચાલતું હતું, આપણે નહીં હોઈએ તો પણ ચાલશે. હશે કંઈક ખાટું મોડું થશે, ખારું મીઠું થશે, પણ થશે. તો આ શિવ સૂત્રની વિજ્ઞાન ભૈરવની 102મી વિધિ પોતાના અંતરમાં, આપણે અહીંયા સાંભળવું નથી, પોતાને અનુભવ કરવું છે. પોતાના અંતસમાં એને અનુભવ લેવું છે. પોતાના અંતરમાં અનુભવ લ્યો એનો, એની અંદર ઉતરી અને પોતાના જીવનમાં એને ઉતારો. તો જ્યારે ઊંડાણમાં ઉતરતા આપણે જ્યારે પૂર્ણ સમર્પિત ભાવથી જ્યારે કનેક્ટ થયા હોઈએ ગુરુ તત્વથી, ત્યારે એ દિવ્ય ઉર્જા આપણી અંદર જાગૃત થતી હોય છે. પૂર્ણ દિવ્ય ઉર્જા આપણી અંતસમાં એ જાગૃત થાય. ત્યારે ભગવાન શિવે કીધું કે પોતાની ભીતર અને બહાર એક સાથે આત્માની કલ્પના કરો. કેટલું સરસ સેન્ટેન્સ, એટલું નાનું અને એટલું સરસ કીધું છે. अपने भीतर तथा बाहर एक साथ, अपनी भीतर અને बाहर आत्मा की कल्पना करो जब तक कि संपूर्ण अस्तित्व आत्मावान न हो जाए. पूर्ण अस्तित्व आत्मावान न થઈ જાય. अपने भीतर और बाहर एक साथ आत्मा की कल्पना करो. પૂર્ણ અસ્તિત્વ આત્માવાન ન હો જાય, અંદર પણ અને બહાર પણ. ભીતર એટલે આપણે અંદર તો આત્મબોધ છીએ, પણ બહાર આપણે કણ કણમાં. તો વિચાર કરો કે આપણે એક જ થોડી આ સૃષ્ટિમાં પરમાત્માના અંશ છીએ. એ પૂરી સૃષ્ટિ બ્રહ્માંડની શક્તિથી રચાયેલી છે. અહીં જે આ રચનામાં અંશ જે પ્રાણ જે કાર્ય કરે છે એ પ્રાણ છે. નહીં તો શું હોય કે એક પૂતળું, જીવ જંતુ મનુષ્ય જન્મ્યા, સ્ત્રી પુરુષ કોઈ પણ હોય, બધાની અંદર જે પ્રાણ છે, અનુભૂતિ. વૃક્ષ છે એની મેળે વિકસિત થાય છે જલથી. જલ આપો, ખાદ આપો તો કેટલા એની મેળે વધે છે. પશુ પક્ષી મનુષ્ય બધા પોતાનો વિકાસ કરે છે. આ બધા એ પરમપિતા પરમાત્માનો અંશ છે. બધાની અંદર એ ચેતન અવસ્થા જે છે એ એમને એના વિકાસ માટે વિસ્તૃત કરવા માટે ભૂખ લાગવી, તરસ લાગવી અને એના ખૂબ સરસ ખાદ અને પાણી મળે તો કેટલું વિશાળ વટ વૃક્ષ થઈ જાય. વૃક્ષ પણ તો એ બધું આપણે પોતાની દિવ્યતાથી અનુભવ કરીએ છીએ. તો આ જ રીતે આ વિધિ એ જ કહે છે કે પહેલા તો પોતાની ભીતર અંદર અને બહાર આત્માની એક સાથે કલ્પના કરો. જ્યાર સુધી પૂર્ણ અસ્તિત્વ આત્મવાન ન થઈ જાય. કલ્પના કરવું એ આપણે પહેલા સમજવું છે. તો ઘણા લોકો શું સમજતા હોય છે, કલ્પના એટલે આપણે વાસ્તવિક અનુભવ કરવું છે, કલ્પનામાં નહીં. કલ્પના શું છે? આપણે અગર સંકલ્પ પોતાની અંદર કલ્પના સંકલ્પ બની જાય ત્યારે એ વાસ્તવિક રૂપ લઈ લે છે. જો આપણી અંદરની જે કાલ્પનિક કલ્પના છે એ આપણી ભીતરની એક વાસ્તવિકતા છે અને એ જ ક્ષમતા એ જ વાસ્તવિકતા બની જાય છે. તો આ કલ્પના દ્વારા આપણે કોઈ ચીજ
ની કલ્પના કરી લઈએ છીએ અને એ નેગેટિવ છે તો એ જીવનને નષ્ટ કરી દે છે. આપણી અંદરની કલ્પના, આપણી અંદરની અનુભૂતિ, આપણી અંદરની ચેતના, આપણી અંદરના ભાવ, આપણી કલ્પના દ્વારા આપણા સંકલ્પોને ધીરે ધીરે એ સંકલ્પનું રૂપ લઈ લે છે. કલ્પના શું છે? આપણી અંદર એક બી છે અને કલ્પના એ જ કરી શકે છે જે આપણી અંદરની ક્ષમતા જેટલી છે. જો આપણે વિચારી લઈએ કે ના, આ તો એ જ ખરાબ કલ્પના છે કે હું આ કાર્ય નહીં કરી શકું, તો આપણે પછી પ્રયત્ન પણ નહીં કરીએ કે ના ના, હું આ કાર્ય કરી જ નહીં શકું, ના ના, મારાથી થશે નહીં. અને આપણા સંકલ્પોમાં આપણે જો એમ કરીએ કે હા, હું આ કરી શકીશ, તો ધીરે 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 એ સંકલ્પમાં ફેરવાય છે. તો કલ્પના ખૂબ શક્તિશાળી છે. ત્યારે કોઈ ધારણાને તમે એટલી ઊંડાણમાં વયા જાઓ, ખૂબ ડીપમાં, એ જ ધારણા આપણી માટે વાસ્તવિક બની જાય. આ જે પૂરું જીવન છે આપણું, એ એના જ આધાર ઉપર વ્યતીત થાય છે. આપણે આપણી કલ્પનાની ધારણામાં અમુક સ્થિતિ આપણી સાથે આપણા જીવનમાં આવી અને એ રીતે જો આપણે એ કલ્પનાથી નકારાત્મક કોઈ સ્થિતિ આવી ગઈ છે આપણા જીવનમાં, આપણે ખૂબ સહજતાથી એકદમ અનુભવ કરીએ છીએ, કારણ આપણી અંદરની કલ્પના તરત જ એ બધું ક્રિએટ કરે, આપણે શાંત ભાવથી અનુભવ કરવું. અને એની અંદર અગર તમે જોવો કોઈ કાર્ય તમે પૂર્ણ કર્યું છે તો એ આપણી કલ્પના ઉપર જ છે. કામિનીબેન, એ 95મી ધારણા ઉપર તમે લાસ્ટ ટાઈમ જ્યારે કર્યું હતું તો તમને કહેતા હતા કે મને ની પેન બહુ થઈ રહ્યું હતું અને મેં એ ધારણા ઉપર ધ્યાન કર્યું તો મને ધીરે ધીરે એકદમ ઓલરાઈટ થઈ ગયું, બરાબર? 8 થી 10 દિવસે રેગ્યુલર એ જ ધારણા કરી હતી અને રિલીઝ થઈ ગયું, ખૂબ સરસ રિલીઝ થઈ ગયું, બરાબર? 8 થી 10 દિવસમાં એમને ની પેન બિલકુલ જતું રહ્યું. પછી ક્યારેય આજ સુધી થયું? ના, એવું નથી થયું. જે થયું તું એ નથી થયું કોઈ દિવસ. બિલકુલ નહીં. જુઓ, એટલે એમણે પૂરું કઈ રિલીઝ ધારણા, કર્યું. કઈ ધારણા, કેટલા 95. નંબર? અત્યારે હું એ જ કહી રહી છું કે કલ્પના કરો, કોઈ બી ધારણા લઈ લ્યો, કોઈ બી ધારણા એક લઈ લ્યો કે મારા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધારણા લઈ લે, અહીંયા હું એ જ કહીશ, કોઈ પણ ધારણા લઈ લ્યો અને અંતરમાં સંકલ્પ અને પોતાની અંદરની કલ્પનાઓ ઇમેજિન. અને ઘણા જણા શું કરે છે કે કલ્પના દ્વારા અનર્થ પણ કરી લે છે કે બસ મારે આને આ કરવું જ છે. આજકાલ જે ક્રાઇમ થતા હોય છે, વિચાર કરો, એ કલ્પના. અહીંયા શિવ શું કે છે કે પૂર્ણ અસ્તિત્વ. કલ્પના કઈ કીધી છે? જ્યાં સુધી પૂર્ણ આત્મવાન ન થાવ અને આત્મામાં પૂર્ણ ઈ સકારાત્મકતા છે, ઈ દિવ્યતા છે, ઈ શક્તિ છે કે આપણે અંતસથી જે બહારી સ્થિતિ છે એને પૂર્ણ રૂપે પ્રાપ્ત કરી લઈએ. આ ધારણા ઉપર તિબ્બતમાં ઘણા ધ્યાન થતા હતા આના ઉપર. એક વિધિ થતી હતી આના ઉપર. ત્યાં ખૂબ ઠંડી પડે, શૂન્યથી પણ નીચે જતું રહીએ, માઇનસમાં જાય તાપમાન ત્યાં. અને એવા તાપમાનમાં ખુલ્લા આકાશની નીચે બિના વસ્ત્રોમાં ત્યાં આગળ ઊભા રહી જઈ કલ્પના કરતા હતા કે અગર આટલી ઠંડીમાં કોઈ ઊભું રહી જાય તો એ જીવન જ ન રહે, પૂરું લોહી જામ થઈ જાય. અને એ કલ્પના કરતા હતા કે શરીરમાંથી ગરમી નીકળે છે, કે મારી અંદરથી લપટો નીકળે છે. એ ઠંડીના ભાવને એમણે લપટો બનાવી લીધી હતી અને એમના શરીરથી થોડાક જ ક્ષણમાં
પસીનો વહેવા માંડે છે. જ્યાંનું 0 થી બી માઇનસમાં તાપમાન છે. તમે જ્યાં અંદર રક્ત જે જામી જાય, સમજો છો, ત્યાં આગળ પસીનો વહેતો હતો. અને આ વાસ્તવિકતા છે. અને આ શરીર છે એ વાસ્તવમાં ગરમ છે. આ વાસ્તવિકતા એમના વિચારથી જે પણ છે ને એ બધી સબકોન્શિયસ માઇન્ડ નો ખેલ. કે હું પોતાનો એક્સપિરિયન્સ કહું કે શિયાળો આવે, ચોમાસું આવે કે ઉનાળો આવે, 365 ડેઝ નળમાં જે પાણી આવે ને એનાથી જ, કોઈ ગીઝર નથી યુઝ કરતી, ક્યારે પણ નહીં, નેવર. અને વચ્ચે કામિની બેન ને ત્યાં 3-4 દિવસ હતી તો મને એમ લાગતું હતું કે આ બાપરે, આ તો બહુ ગરમ ગરમ છે. એટલે કોઈ પણ ગમે એવો ડિસેમ્બર હોય, જાન્યુઆરી હોય, કડકડતી ઠંડી હોય, છોકરાઓ બી રાડ કરે. હું કહું કરો એકવાર, જુઓ, તમને ઓટોમેટિક અંદરથી હીટ થશે. અને તમે લોકો પણ ક્યારેક કરી જોજો. હકીકત કહું છું, એની અંદર એ આપણી અંદર ભાવ દ્વારા આપણે જાગૃત કરી શકીએ. આ પ્રયોગ, આ વિધિને તમે ગમે એ રીતે કરી શકો. કે બીજા રીતે શું કરી શકો કે પોતાના અત્યારે જ તમે કરી શકો. જુઓ, આંખ બંધ કરો 1 સેકન્ડ માટે, બિલકુલ આંખ બંધ કરીને હું તમને એ પણ બતાવીશ કે તમને કઈ રીતે તમે એને અનુભવ કરી શકો. અને તમે વિચારો કે તમારા હાથમાં લીંબુનું ફાડ્યું છે, એક લીંબુનું ફાડ્યું છે, અનુભવ કરો. અને તમે અનુભવ કરો કે તમે એ લીંબુને તમારા જીભ ઉપર નીચોવ્યું અને અનુભવ કરો. તમે એકવાર કરી જુઓ, એ કલ્પના જુઓ, તમને પૂરા શરીરમાં રોંગટા ખડા થઈ જશે, રૂવાણા ઉભા થઈ જશે. જે વસ્તુ તમારા હાથમાં પણ નથી, છતાં તમને ખાટું જીભમાં અનુભવ થશે. પૂરા શરીરના રૂવાટી ઊભી થઈ જશે. બાપ રે, કેટલું ખાટું ખાટું મોઢું થઈ ગયું, પૂરું શરીર ખાટું થઈ ગયું. શાંત ભાવથી અનુભવ કરી જુઓ. બિલકુલ ઇમેજિન કરો, તમે કલ્પના કરો. કલ્પનામાં બહુ શક્તિ છે. લોકો પોતાના શરીરમાં બીમારી સુદ્ધા પેદા કરે છે અગર એ નકારાત્મક હોય. કે મારા હૃદયમાં ધડકન વધી ગઈ છે તો મને હાર્ટ એટેક તો નહીં આવે, મને બીપી તો નહીં થઈ જાય. વારંવાર પોતાને ઘણા જણા વિચારે કે મને ડાયાબિટીસ તો નહીં થઈ જાય. કલ્પનામાં એવી શક્તિ છે. તમને શું લાગ્યું, ખાટું લાગ્યું કે નહીં? અનુભવ કરો, તમને લાગ્યું કે નહીં? ઇમેજિન કરો, પૂરું ખાટું મોઢું થઈ જશે. આપણે ખાટું ખાઈએ અને એમ કેવું આમ થાય એવું થઈ ગયું. થઈ ગયું ને? 100% થાય છે. કલ્પનામાં એ શક્તિ છે. પછી તમે જુઓ, ફરી એ ઘણા જણા શું હોય કે એ જ ટેસ્ટમાં એ ધારણાને એટલી પોતાની કલ્પનાને સ્ટ્રોંગ બનાવી લે કે મને કઈ આ પ્રોબ્લેમ તો નથી, મને કઈ ઓલી પ્રોબ્લેમ તો નથી થઈ. અરે પછી જ્યાં રિપોર્ટ કરાવ્યું, પછી કંઈક આવ્યું તો અરે હા, મને એમ લાગતું હતું કે મને આ હતું. પોતાની ધારણામાં એટલું સ્ટ્રોંગ લઈ આવે. ઘણા જણા કે ઘણા સામેવાળી વ્યક્તિ ખૂબ ગુસ્સાવાળી છે, એની સાથે એવો ગુસ્સાવાળો માણસ છે, વતાવા જેવો નથી. આપણે ઘણીવાર ગુજરાતીમાં કહીએ ને, આપણે વિચારીએ કે આજે કંઈક આ સારા મૂડમાં હોય તો એની હારે વાત કરીએ, હર વખત ગુસ્સામાં રહી છે. વારંવાર આપણે વારંવાર એ સામેવાળા માટે ક્રિએટ કરીએ છીએ. એનો સાધારણ સ્વભાવ બી આપણી અંદર એક ગુસ્સાનું રૂપ ને એ
આપણી અંદર આપણે કલ્પના કરીએ છીએ, આપણી ભાવનાઓથી એનું કનેક્શન છે, તો આપણી જેવી ધારણા છે એવી સ્થિતિ એની માટે પ્રગટ થઈ જાય છે કે આને હારે બોલશું તો આપણને ગુસ્સો કરશે. જ્યારે આપણે એ સ્થિતિ લાવી શકીએ છીએ તો આપણે આ ધારણાઓ દ્વારા સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ, પોતાના કાર્ય પણ સિદ્ધ કરી શકીએ છીએ. યસ, ધારણા શક્તિમાં એટલી શક્તિ હોય છે. કલ્પના એક ગૂઢ ગહેરી ધારણા શક્તિ છે જેના દ્વારા આપણે પોતાનો કહેવાય ને કે ઈ પૂર્ણ રૂપે પોતાની અંદર એ પરિવર્તન લાવી શકે. કોઈ પણ નિર્ણય, કોઈ પણ વિચારધારા આપણે એવી બનાવી અને બ્રહ્માંડથી એ જ રીતની સપોર્ટિવ શક્તિ લઈએ. કરી જોજો તમે 100%. આપણી સંવેદનાઓ, કોઈ પણ વ્યક્તિની સંવેદના જે વારંવાર આપણે ઉત્તેજનાથી જે વંચિત છે એને આપણે એ જ ઉત્તેજના, એ જ સંવેદના, એ જ ભાવ એને આપતા રહીએ અને એ ભાવથી એનો વ્યવહાર આપણી સાથે એ રીતનો થઈ જાય. ક્યારેક તમે પોતાને ક્યાંય એવા બંધ રૂમમાં પેક કરી લેજો જ્યાં કાંઈ જ ન હોય, કોઈ આવાજ નહીં, સાઉન્ડ પ્રૂફ, ન એમાં ટીવી હોય, ન પંખો, ન કબાટ, ન કાંઈ, ન સિર્ફ તમે એકલા. અને ત્યાં ધીરે 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 તમે પોતાનીથી બહુ જલ્દીથી કનેક્ટ થઈ જશો. કોઈ વૃક્ષ નીચે બેસી જાવ કે આ વૃક્ષ કેટલો મારો સરસ સાથી છે, મને કેટલી એકદમ ઠંડક શીતળતા આપે છે. પછી એમ વિચારતા વિચારતા તમે એ વૃક્ષ નીચે બેઠા તો પોતાના અંતરની સંવેદનાઓથી જોડાઈને અને મૂળ પોતાના મૂળત્વથી જોડાઈને જે અંદર આપણે કલ્પના કરી એને તમે ધારણામાં લઈ જઈને પોતાની અંતરની અંદર હર સ્થિતિની અંદર તમે બદલાવ લાવી શકો છો. જે પણ તમારા શરીરમાં કંઈ ફિઝિકલ પ્રોબ્લેમ છે, તમે ઈ ધારણા દ્વારા એની અંદર લઈ જઈને ઈ સ્ટેજ ઉપર ઈ શરીરના ફંક્શનને તમે પૂર્ણ રૂપે સુધાર લાવી શકો છો. પૂર્ણ જૂની વાતો, જૂની કેટલી વર્ષો જૂની, સતત તમે પ્રયત્ન કરતા રહેશો. સતત પ્રયત્ન એટલે ભગવાન શિવે શું કીધું? અંતર અને બહાર એક સાથે આત્માની કલ્પના કરો. જ્યાં સુધી સંભવત અસ્તિત્વ આત્મવાન ન થઈ જાય. એટલે આ બંને સ્થિતિ આપણી અંદર કોઈ સંત છે અને કોઈક કહેવાય ને કે ગાંડો માણસ છે તો એને કોઈ પ્રભાવ નથી પડતો. નીચે જે પડી જાય છે એ સજગ નથી, એ હોશમાં નથી, પણ એ એની ઊંચાઈ ઉપર હોય છે. સંત છે એ એની ઊંચાઈ ઉપર હોય છે. તો આ જ કારણ અગર આપણે આ ધારણાઓને અગર જો સમજીએ અને પોતાના અંતરની ઉર્જા કલ્પના શક્તિથી વિકસિત કરીએ તો પોતાના અંતરની અંદર અનુભવ કરીએ તો એ આપણા અંતરની અંદર દ્રઢ સંકલ્પ કરવા માટે બહુ બધી વસ્તુને તમે રિલીઝ કરી શકો, પોતાને સ્ટ્રોંગ મજબૂત બનાવી શકો અને પૂર્ણ તમે આત્મબોધ કે હું પરમાત્માનો અંશ છું અને આ પૂરા મનુષ્ય જગત, પ્રાણી જગતમાં કણે કણમાં આ ઉર્જા છે અને તમે તમારા જીવનને ખૂબ દિવ્યતાથી આનંદમાં પરિવર્તિત કરી શકશો. જો તમે ધ્યાનની અંદર જતા આજે અનુભવ કરશો
કે આપણે પોતાના આત્માના અંદરની એ સ્થિતિને અનુભવ કરશો, અને જ્યારે અનુભવ કરશો ત્યારે ઊંડી શ્વાસ લ્યો, ખૂબ ઊંડી. અને જ્યારે ઊંડી શ્વાસ લેશો ને તો તમને એમ લાગશે કે મને નીંદર આવે છે. નાભીની નીચે સુધી શ્વાસ જેટલી ઊંડી શ્વાસ ભરશો એટલે તમને એમ લાગશે કે નીંદર આવવા માંડી છે, પણ નહીં. અને શ્વાસ છોડો, બિલકુલ ઊંડી શ્વાસ ભરી અને ઊંડી શ્વાસ જ્યારે છોડશો, પોતાને ખાલી કરી દેશો, ત્યારે એ દિવ્યતા તમારી અંદર પૂર્ણ રૂપે અને પૂર્ણ રૂપે તમે ધ્યાનમાં સજગતાથી એ ધ્યાનસ્થ સ્થિતિમાં જઈ શકશો. ઘણીવાર આપણે વિચારીએ ને કે નિંદ્ર આવી ગઈ, નિંદ્ર આવી ગઈ, પણ તમે સજગ છો અને તમે ધ્યાનસ્થ છો, ઊંડા ઉતરો છો, એટલે તમને એવું લાગતું હોય છે કે અમને કઈ ખબર જ ન પડી. કાલે રંજનબેન, કામિનીબેન તમે કહેતા હતા ને કે કઈ આપણને ખ્યાલ જ ન રહ્યો કે ક્યાં હતા, ક્યાં શું થયું. કેટલા સમય પછી આંખ ખોલી તો એમ લાગ્યું કે ક્યાં ગયો ટાઈમ, અરે આ તો હમણાં પૂરો થઈ ગયો. જ્યારે અનુભવ કરતા તમે ઊંડા ઉતરી જાઓ અને અસીમ આનંદની સ્થિતિમાં હો અને એ શૂન્યતામાં તમે અનુભવ કરો, એ જ મૂળ પોતાના મૂળત્વથી સજગ એ સ્થિતિમાં તમે આવી ગયા. અને એ સ્થિતિમાં આવવા માટે જ આપણે ધ્યાન, કે બ્રહ્માંડની એ દિવ્ય ઉર્જાને પોતાની અંદર અનુભવ કરી શકીએ અને એનાથી તમે પાર થઈને પૂર્ણ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા, જેને આપણે કોસ્મિક એનર્જી કહીએ છીએ, આપણે જે આત્મ સ્વરૂપ છે એ પરમ તત્વથી જોડાયેલા આપણે હોઈએ, પણ 70,000 વિચાર આપણી અંદર ફરતા હોય, પણ એ એટલા તેજ, એટલા ફટાફટ વાયુના પ્રવાહના મેઘ અનુભવ, અસહાય અનુભવ કરો. અને ધ્યાનમાં જ્યારે એ ઉર્જા શ્વાસ સાથે પૂર્ણ પોતાના શરીરમાં પ્રવાહિત થાય, ત્યારે તમને એમ લાગશે કે જે અંદર વિચારો દ્વારા જે પ્રવાહ હોય છે, આપણી જે નસ નાડીઓમાં જતો હોય, એ ઉર્જાને સ્થિર કરી દે અને પૂર્ણ રૂપે તમે સ્વસ્થ થઈ જાઓ અને પૂર્ણ રૂપે તમે દિવ્યતામાં પરિવર્તિત થઈ જાઓ. ક્લિયર થઈ રહ્યું છે ને? અંદર બિલકુલ જ્યારે શાંત થઈને આજે તમે આ ઉર્જાને અનુભવ કરશો, ત્યારે તમને ખૂબ દિવ્યતા અનુભવ થશે. અને દરેક વખતે આપણે જ્યારે ડીપ બ્રીથ 3 થી 4 વાર કર્યા પછી જ્યારે આપણે ધ્યાન કરીએ, તો એ આપણી પૂરી ઈડા, પિંગળા અને સુષુમ્ના ત્રણેય નાડીઓ એક્ટિવ થઈ જાય અને એનાથી પૂરા શરીરમાં સૂર્યનો પ્રવાહ, ચંદ્રમાની શીતળતા, સૂર્યદેવની ઉષ્ણતા અને ઈડા અને પિંગળા સુષુમ્નામાં મિલન થાય, ત્યારે પૂર્ણ રૂપે તમે એક્ટિવ, પૂર્ણ બ્રહ્મ થઈને તમે એક એક્ટિવ, બિલકુલ શાંત થઈને અનુભવ કરી શકો. એટલે જ્યારે શ્વાસ ભરો છો ત્યારે પૂર્ણ રૂપે પેટને પૂરું ફુગાવી દેવાનું, પૂરું. અને પૂરું એ રીતે તમે એ રીતે પણ કરી શકો. પછી ડાબેથી શ્વાસ ભરીને જમણેથી કાઢો, કે ચંદ્રની 16 કળાની સંજીવની શક્તિ તમારી અંદર પ્રવાહિત થઈ, મારા શરીરના એક એક સેલમાં પ્રવાહિત થઈ, તો તમે જોશો કે શરીરનું કોઈ સેલ કમજોર નહીં રહે અને તમારી અંદર કોઈ કેવી બી ગરમી હશે તો શીતળતા લાગશે. પછી જ્યારે તમે રાઈટ નોઝલથી શ્વાસ ભરશો, ત્યારે તમને પૂરી સૂર્યદેવની ઉષ્ણતા, સૂર્ય દેખાય ન દેખાય પણ બ્રહ્માંડમાં તો એ છે, તો એની ઉર્જા અને તમારી ઉર્જા બ્રહ્માંડથી જોડાયેલી જ.
તો એ ઉર્જાથી તમે જોડાયેલા છો ત્યારે એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાથી દિવ્યતામાં પરિવર્તિત અને એ જ શક્તિ એ જ ઉર્જા તમારી અંદર એક્ટિવ થાય છે અને પૂર્ણ રૂપે સૂર્યદેવની બારે કળાની ઉષ્ણતા તમારા એક એક અણુએ અણુમાં થશે અને તમને એક ગરમાહટ અનુભવ થશે. તો આ 102 ઈ ધારણાનું આ પૂર્ણ રૂપે જોવા જઈએ ને તો મનની સ્થિતિને શાંત કરવા માટે ખૂબ સરસ ધારણા છે. તો ક્લિયર થઈ ગયું છે ને કામિનીબેન, રંજનબેન? તો આપણે ધ્યાન માટે જોડાઈએ ફરીથી.